વાયુ પ્રદૂષણમાં દિલ્હી પછી અમદાવાદ ત્રીજા ક્રમે શ્વાસમાં 3 સિગારેટનો ધુમાડો લઈ રહ્યા છે શહેરીજનો। દિલ્હી બાદ હવે ગુજરાતની હવા પણ ઝેરી બની રહી છે। છેલ્લા 3 દિવસથી અમદાવાદ શહેરની હવા અશુદ્ધ બની છે। હવામાં ઝેરી રજકણોની માત્રા વધતા શ્વાસ અસ્થમાના દર્દીઓ માટે જોખમી વાતાવરણ બની રહ્યું છે। ગુરુવારે સવારે વાયુ પ્રદૂષણ એટલી હદે બગડ્યું હતું કે એર ક્વોલિટી ઇન્ડેક્સનો આંકડો 150ને વટાવી ગયો હતો। બુધવારે તો એર ક્વોલિટી ઇન્ડેક્સ છેક 173 સુધી પહોંચ્યું હતું। વાયુ પ્રદૂષણને નાથવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, છતાંય અમદાવાદવાસીઓને શુદ્ધ હવા મળી શકે તેમ નથી। ગુજરાતમાં ઔદ્યોગિક વિસ્તારની સરખામણીમાં અમદાવાદ શહેરમાં વાયુ પ્રદૂષણ દિવસેને દિવસ વધી રહ્યું છે। જાન્યુઆરી માસમાં છેલ્લા 3 દિવસથી એર ક્વોલિટી ઇન્ડેક્સ 150થી વધુ રહ્યો છે।